જંબુસર તાલુકાના પિલુદરા ગામે પતંગની કાતલ દોરીએ એક હસતા રમતા યુવાનનો જીવ છીનવી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉત્તરાયણ પર્વ પૂર્વે સર્જાયેલી આ દુર્ઘટનામાં પિલુદરા ગામના તિથોરા ખડકી વિસ્તારમાં રહેતા રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલભાઈ જ્યારે પોતાની બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાંથી લટકતી પતંગની દોરી તેમના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે બાઇકની ગતિના કારણે પળવારમાં જ તેમનું ગળું ચીરાઈ ગયું હતું અને તેઓ રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં ફસલાઈ પડ્યા હતા. આ ગંભીર અકસ્માત સર્જાતા આસપાસના લોકોએ તરત જ મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લોહી વધુ વહી ગયું હોવાથી તેમને અત્યંત ગંભીર હાલતમાં જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વિધિની વક્રતા તો જુઓ કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમનો શ્વાસ થંભી ગયો હતો. ફરજ પરના તબીબોએ જરૂરી તપાસ બાદ તેમને મૃત જાહેર કરતા પરિવારજનો પર આપ ફાટી પડ્યો હતો. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પિલુદરા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રતિબંધિત અને ઘાતક દોરીના ઉપયોગ સામે લાલબત્તી ધરી છે અને તહેવારોની ખુશીઓ વચ્ચે સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.